નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ આજથી એક નવો નિયમ લાગુ કર્યો છે। યુપીઆઈ પેમેન્ટનો ઉપયોગ કરતા લોકોને તેની સીધી અસર પહોંચશે। એનપીસીઆઈના નવા નિયમ પ્રમાણે બેંકોએ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન શરૂ કર્યા બાદ તેના પહેલા સ્ટેટસને ચેક કરવા માટે ઓછામાં ઓછા 90 સેકન્ડ સુધી રાહ જોવી પડશે। મેમ્બર્સ 45 થી 60 સેકન્ડ બાદ સ્ટેટસ ચેક કરી શકે છે। ઓરિજિનલ ટ્રાન્ઝેક્શનના 2 કલાકની અંદર બેંક વધારેમાં વધારે 3 વખત જ સ્ટેટસ ચેક કરી શકશે। આ સ્ટેટસ બેંકને કેમ ચેક કરવું પડે છે? તો વાસ્તવમાં જ્યારે બેંકોને તેમના બેનિફિશરી બેંકોથી કન્ફર્મેશન મળતું નથી ત્યારે તે ઘણીવાર સ્ટેટસ ચેક મોકલે છે। તેના માટે સામાન્ય રીતે સર્વર્સ સંબંધિત ઇસ્યુ જવાબદાર હોય છે। પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર બેંકથી નક્કી કરવા માટે આ ચેક્સ શરૂ કરે છે કે આગળના ટ્રાન્ઝેક્શનને પ્રોસેસ કરવું કે નહીં। આ પગલું 12 એપ્રિલના 5 કલાકના યુપીઆઈ આઉટેજ બાદ લેવામાં આવ્યું છે। આ 3 વર્ષમાં સૌથી લાંબુ આઉટેજ હતું।